નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। થાન શહેરમાં નકલી નોટો વટાવવાના કિસ્સાએ ચકચાર મચાવી છે। થાન પોલીસમાં ફરજ બજાવતા એએસઆઈ સહદેવસિંહ ઝાલાને બાતમી મળતા પીઆઈની ટીમ સાથે ખાખરાળી ચોકડી પાસે પોલીસે આશિષ મોરી નામના યુવકને ઝડપી પાડ્યો હતો। તેની પાસે 597 જેટલી નકલી નોટો મળી આવી હતી। પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આરોપી વેપારીઓ પાસેથી વસ્તુઓની ખરીદી કરીને આ નોટોનો વપરાશ કરતો હતો। હાલ એક અન્ય શખ્સની શોધખોળ પણ પોલીસ દ્વારા ચાલુ છે। પોલીસે મોટી સફળતા હાંસિલ કરી છે। થાનગઢ પોલીસે ચેકિંગ દરમિયાન એક શંકાસ્પદ વ્યક્તિ પાસેથી 500 રૂપિયાના દરની કુલ 97 ડુપ્લિકેટ ચલણી નોટો ઝડપી પાડી છે। પોલીસે ઝડપાયેલા આરોપીની પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે। થાનગઢ પોલીસની ટીમ વિસ્તારમાં નિયમિત ચેકિંગ કરી રહી હતી। આ દરમિયાન એક વ્યક્તિની ગતિવિધિઓ શંકાસ્પદ જણાતા પોલીસે તેને અટકાવી તલાશી લીધી હતી। 500ના દરની ડુપ્લિકેટ નોટ સાથે એક ઝડપાયો છે। તલાશી દરમિયાન પોલીસને તેની પાસેથી 500 રૂપિયાના દરની મોટી સંખ્યામાં ચલણી નોટો મળી આવી હતી। પોલીસને આ નોટોની અધિકૃતતા પર શંકા જતા તેમણે તાત્કાલિક બેંકના કર્મચારીઓને બોલાવી નોટોની ચકાસણી કરાવી હતી। બેંક કર્મચારીઓએ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ તમામ 97 નોટો ડુપ્લિકેટ છે। આ નોટોની કુલ કિંમત 48,500 રૂપિયા થાય છે। પોલીસે તાત્કાલિક આ શખ્સની અટકાયત કરી હતી। 500ના દરની 97 નકલી ચલણી નોટો જપ્ત કરી પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીનું નામ આશિષ મોરી હોવાનું સામે આવ્યું છે। પોલીસે તેની પાસેથી જપ્ત થયેલી ડુપ્લિકેટ નોટો અંગે વધુ પૂછપરછ શરૂ કરી છે। આ ડુપ્લિકેટ નોટો ક્યાંથી છાપવામાં આવી હતી તેમજ તે ક્યાંથી લાવ્યો હતો અને આ રેકેટમાં અન્ય કોણ કોણ સંડોવાયેલા છે તે દિશામાં પોલીસે તપાસનું ધમધમાટ શરૂ કર્યો છે। આ ઘટનાથી સ્થાનિક લોકોમાં પણ આશ્ચર્ય ફેલાયું છે। પોલીસ દ્વારા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ કેસના મૂળ સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા। જી સાહેબ, શું કહેશો? ગત તારીખ 4/9/2025ના રોજ થાનગઢ પોલીસ સ્ટેશનમાં બનાવટી ચલણી નોટો બાબતેનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ ગુનામાં જે છે એ મળતી માહિતી મુજબ બીએનએસની કલમ 179 અને 180 મુજબનો આજે ગુનો દાખલ કરવામાં આવેલો છે। એમાં થાનગઢ પોલીસ સ્ટેશનના પીઆઈ જે છે એમને એક ખાનગી બાતમી મળેલી હતી કે જે આશિષભાઈ રાજુભાઈ મોરી જે પોતે અમરાપર કપૂરવાવ થાનગઢના રહેવાસી છે, એ પોતે કોઈ શંકાસ્પદ વસ્તુ જે છે એ પોતે લઈને જતા હોય અને જે છે એ થાનગઢથી પસાર થવાના હોય, આ બાતમીના આધારે તેઓએ આ વ્યક્તિ જે છે એને અટકાયત કરી અને એની જ્યારે ઝડપી કરવામાં આવી તો ઝડપી કરતાં એની પાસેથી શંકાસ્પદ ચલણી નોટો જે છે એ પ્રાપ્ત કરવામાં આવી અને ચલણી નોટોના વેરિફિકેશન માટે ત્યારબાદ તુરત જ એમણે જે સરકારી જે બેંક છે એ બેંકના અધિકારી અને સરકારી પંચોને બોલાવી અને એની ખરાઈ કરતાં ખરેખર એ 500ના જે 500 રૂપિયાની બનાવટી ચલણી નોટ હોવાનું જે છે એ ફલિત થતાં એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે। હાલ જે ગુનો છે એ કુલ 2 આરોપીઓ વિરુદ્ધ છે। એક આશિષભાઈ જે છે એમના વિરુદ્ધ અને બીજા અજયભાઈ ઉઘરેજીયા જે પોતે ખાખરાળી થાનનું જે એક ગામ છે ત્યાંના રહેવાસી છે। આ સિવાય અન્ય બીજા પણ જે આરોપીઓ જે છે એમની પણ અમને શંકા છે કે વધારે આમાં ઇન્વોલ્વ હોઈ શકે છે। હાલ આમનો જે રોલ છે એ બનાવટી નોટ વાપરવા અને મેળવવા બાબતેનો જ છે। આ સિવાય નોટ ક્યાંથી છપાયેલી હતી અથવા ક્યાંથી આગળનું શું નેટવર્ક છે એ બાબતેની તપાસ જે છે હાલ થાનગઢ પોલીસ સ્ટેશનમાં ચાલુ છે। સર, કેટલા રૂપિયાની નોટો હતી? અત્યારે જે છે એ કુલ 97 એવી નોટ મળી છે। એટલે આમ જો આંકડાથી ગણવા જઈએ તો કુલ 49,000 જેટલી નોટ કિંમતની જે નોટ છે એ ગણી શકાય, પણ આમ તો ખરેખર ચલણી નોટો ખોટી છે એટલે 0 કિંમત ગણી શકાય, પણ પોતે સાચા તરીકે એ લોકો ઉપયોગ એને કરતા હતા।